જૂનાગઢમાં મેંદરડા સાસણ રોડ પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ। નાની ખોડિયાર પાસે એક ટ્રકનું ડીઝલ પૂરું થઈ જતા ટ્રક રસ્તાની વચ્ચે જ બંધ પડી ગયો, જેના કારણે આખો રસ્તો બ્લોક થઈ ગયો। રસ્તો બંધ થતા બંને બાજુ વાહનોની કતારો લાગી। બીજી તરફ રોડનું કામ ચાલુ હોવાથી વાહનોની અવરજવર વધુ મુશ્કેલ બની। ટ્રાફિક જામના કારણે આશરે 2 કિલોમીટર સુધી વાહનોની લાઈન લાગી હતી અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। તો જૂનાગઢમાં મેંદરડા સાસણ રોડ પર આ ભારે ટ્રાફિક જામના દ્રશ્યો તમે જોઈ શકો છો કે અહીંયા ડીઝલ પૂરું થઈ ગયું એટલે ટ્રકો રસ્તાની વચ્ચે જ બંધ થઈ ગયા અને પછી વાહનોના થપ્પા લાગવા લાગ્યા। આ સ્થિતિ છે। અહીંયા ડીઝલ મળતું નથી। જૂનાગઢ અને ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં આ સ્થિતિ છે। અમદાવાદમાં રિક્ષા ચાલકો દ્વારા સ્વયંભૂ રીતે ભાડામાં વધારો કરાયો છે। સરકાર દ્વારા નક્કી કરાયેલા નિયમ પ્રમાણે 1 કિલોમીટરનું ભાડું 15 રૂપિયા અને મિનિમમ ભાડું 20 રૂપિયા છે, પરંતુ રિક્ષા ચાલકોએ સ્વયંભૂ રીતે 1 કિલોમીટર માટે 20 રૂપિયા અને મિનિમમ ભાડું 30 રૂપિયા જેટલો વધારો કર્યો। રિક્ષા ચાલકોનું કહેવું છે કે વધતી મોંઘવારી અને ખર્ચને કારણે વારંવાર રજૂઆત છતાં સરકાર દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી, જેના કારણે આ નિર્ણય લેવાયો છે। છેલ્લા 1.5 મહિનાથી સતત રજૂઆત કરવામાં આવી છે। જોવા જઈએ તો ટ્રાન્સપોર્ટ કમિશનર સાહેબના ત્યાં 3 થી 4 વખત ગયા છીએ, આવેદનપત્ર આપ્યું છે, રૂબરૂ રજૂઆત કરવામાં આવી છે। સામે વારંવાર સીએનજી ગેસનો ભાવ વધી રહ્યો છે। જોવા જઈએ આ મહિનામાં 2 વખત વધ્યા અને ગયા મહિને પણ વધ્યો, 3 વખત ભાવ વધ્યો, તો 6 થી 8 રૂપિયાનો જે ભાવ વધારો પર કિલો પર થયો તો આ બીમાર છે। એક બાજુ મોંઘવારીએ માજા મૂકી છે, દરેક ચીજ વસ્તુના અત્યારે ભાવ વધી ગયા, પેટ્રોલ, ડીઝલ, દૂધ, તો આ બધી બોજ ડ્રાઈવર ઉપર આવી રહ્યો છે। એટલે ના છૂટકે વારંવાર રજૂઆત કરવા છતાં નિર્ણય સરકાર દ્વારા લેવામાં ના આવતા અમે આપમેળે જાહેર કર્યું છે। રાજકોટની સોની બજારમાં આવેલી દેરા શેરીમાં કોમ્પ્લેક્સમાં એક દુકાનમાં લાગેલી આગમાં સિલિન્ડર બ્લાસ્ટનો વિડીયો સામે આવ્યો। એસીમાં શોર્ટ સર્કિટ થયા બાદ આગ અગાસી સુધી પહોંચી ગઈ। આગ ગેસના સિલિન્ડર સુધી પહોંચતા બ્લાસ્ટ થયો હતો। ગેસ સિલિન્ડરની બ્લાસ્ટની ઘટનાનો એક લાઈવ વિડીયો પણ સામે આવ્યો। દુકાનના સંચાલકો દ્વારા આગની ઘટના બાદ પેઢી બંધ કરી દેવાઈ। કોમ્પ્લેક્સમાં ગેસના બાટલા ક્યાંથી આવ્યા આ અંગે પોલીસ દ્વારા તપાસ થઈ રહી છે। ગેસનો બાટલો કોમર્શિયલ હતો કે રેસિડેન્શિયલ તેની પણ તપાસ થશે। રાજકોટની સોની બજારમાં મોડી રાત્રે આગની બનાવ બન્યો હતો। દિયા ગોલ્ડ નામની જે સોનીની આ પેઢી છે, પેઢીમાં આગનો બનાવ બન્યો હતો। આ જે શેડ છે તે સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયો છે। ટોટલ 3 માળ ઉપર જે છે આ આગનો બનાવ બન્યો હતો। ખાસ કરીને ગેસના બાટલાઓનો પણ બ્લાસ્ટ થયો હતો। જે રીતના અંદર જે સમયે આગ લાગી હતી એ સમયે 3 જેટલા જે કારીગરો હતા, જો કે સમય સૂચકતાને વાપરીને તેઓ તાત્કાલિક બહાર નીકળી ગયા હતા, પરંતુ અહીંયા બિલ્ડિંગને પણ નુકસાન થયું છે। જે રીતના આગનો બનાવ બન્યો હતો એ સમયે બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટના કારણે જે જારી છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે તૂટી ગઈ છે। બાજુમાં પણ જે ક્યાંક તિરાડો જોવા મળી રહી છે, એટલે કે આ બ્લાસ્ટ કેટલો ભયંકર હતો તે આ દ્રશ્યો પરથી જ ખ્યાલ આવી શકે છે। હાલ આપણી સાથે અહીંયા સ્થાનિક વ્યક્તિ છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। આ સોની બજાર છે, ખૂબ જ ગીચ વિસ્તાર માનવામાં આવે છે અને અહીંયા જે છે તે આગનો બનાવ બનતા કે અફરાતફરીનો પણ માહોલ સર્જાયો હતો। ભાઈ, આગ કેટલા વાગે લાગી હતી અને આખી શું પરિસ્થિતિ? 10:30 વાગે જેવું આસપાસ થયું હતું અને પછી રાતે 1 વાગે બધું કાબુમાં આવી ગયું। બધું ફાયર બ્રિગેડ વાળા, પોલીસ વાળા બધાની કામગીરી સારી હતી એટલે બધી ઝડપથી કામ પતી ગયું। આ પેઢીના માલિક કોણ છે? આ પેઢીના માલિક સંજયભાઈ। કેટલા કારીગરો કામ કરતા? 3 થી 4 હશે, પાકો એક્ઝેક્ટ આઈડિયો નથી બાજુવાળાનો। બહાર નીકળી ગયા? હા, વ્યવસ્થિત બહાર નીકળી ગયા। આગ લાગી ત્યારે કેવા દ્રશ્યો હતા? બ્લાસ્ટ થયો એ તો ખાલી સામાન્ય અવાજ આવ્યો હતો એટલે એની રીતે બુજાવતા હોય એટલે વધારે થયું એટલે તરત પછી દોડાદોડ થયા નીકળી ગયા। ગેસના બાટલા ફાટ્યા હતા? એ ફાટ્યાથી પછી એખામટા તો બધું લઈને બહાર તો ન નીકળી શકે ને, એટલે ગેસ બાટલો થી પછી બહાર નીકળી ગયા પછી ફાટ્યો। કેવો અવાજ આવ્યો? અવાજ તો ભયંકર આવ્યો હતો। એટલે ચોક્કસથી જે રીતના અહીંયા સ્થાનિક જે છે લોકો પણ કહી રહ્યા છે, પરંતુ આ જે કોમ્પ્લેક્સ છે ત્યાં આગનો બનાવ બન્યો હતો અને બનાવને પગલે ક્યાંક ને ક્યાંક દોડાદોડીનો માહોલ પણ સર્જાયો હતો। મોડી રાત સુધી સોની બજારમાં છે તે અફરાતફરીનો માહોલ હતો। બીજી તરફ જે રીતના લોકો પણ કહી રહ્યા છે કે જે રીતના અહીંયા જે છે એ બ્લાસ્ટના મોટા અવાજ સંભળાયા હતા, પરંતુ અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે ગેસના બાટલા આવ્યા કેવી, ક્યાંથી, તેમને કોમર્શિયલ હતા કે કેમ, તે અંગે હાલ તપાસનો ધમધમાટ જે ચાલી રહ્યો છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।
ઉત્તરાખંડની ચારધામ યાત્રાએ આ વર્ષે ઇતિહાસના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. મેદાની વિસ્તારોની કાળઝાળ ગરમીથી બચવા અને દર્શન કરવા માટે ચારે ધામોમાં અત્યાર સુધીમાં 24 લાખથી વધુ ભક્તો મુલાકાત લઈ ચૂક્યા છે. આ યાત્રા માટે સરકારી રજીસ્ટ્રેશનનો આંકડો 40 લાખને પાર થઈ ગયો છે. સૌથી વધુ ભીડ કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં જોવા મળી, જ્યાં ક્રમશઃ 9 લાખ અને 7 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ શીશ નમાવ્યો. ભક્તોના આ ભારે ઘોડાપૂરને કારણે નેશનલ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. જોકે આ રેકોર્ડ તોડ ભીડને લીધે સ્થાનિક વેપારીઓ અને હોટલ સંચાલકોના ચહેરા ખીલી ઉઠ્યા છે. ઉત્તરાખંડની આર્થિક કરોડરજ્જુ સમાન ચારધામ યાત્રામાં ભીડને લઈને રાજ્યનું અર્થતંત્ર વેગવંતુ બને તેવી આશા છે. વેકેશનમાં પહાડોમાં આટલી ભવ્ય ભીડ જોતા આગામી દિવસોમાં તંત્ર માટે વ્યવસ્થાઓ જાળવવી એક મોટો પડકાર પણ રહેશે. સુરતમાં જૈન સમાજ દ્વારા સાધુ સાધ્વીઓની સુરક્ષા માટે કડક કાયદાની માંગ સાથે વિશાળ મૌન રેલી યોજાઈ. દેશભરમાં પગપાળા વિહાર કરતા જૈન સાધુઓ અને સાધ્વીઓ સાથે બનતી અકસ્માતોની ઘટનાઓ અને તેમાં મોતને લઈને વિરોધમાં સમાજમાં ભારે રોષ છે. તાજેતરમાં મધ્યપ્રદેશના રેવામાં દિગંબર જૈન સાધ્વીઓ સુરમતી માતાજી અને ઉપશમ માતાજીનું માર્ગ અકસ્માતમાં મોત થયું, જ્યારે ચોટીલામાં પન્યાસશ્રીઓ ઓમકારેશ શેખર વિજય મહારાજનું પણ અકસ્માતમાં મોત થયું, જેનાથી જૈન સમાજમાં દુઃખ અને આક્રોશ છે. સુરતમાં પાર્લે પોઈન્ટ સ્થિત સરગમ શોપિંગ સેન્ટરથી શરૂ થયેલી મૌન રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાઓ, વડીલો અને જૈન સમાજના આગેવાનો જોડાયા. હાથ પર કાળી રિબિન બાંધીને વિરોધ વ્યક્ત કર્યો. રેલી શહેરના વિવિધ માર્ગોથી પસાર થઈ કલેક્ટર કચેરીએ પહોંચી, જ્યાં આવેદન પણ અપાયું. સમાજના સંતો, મહંતો અને સાધ્વીજીઓ જે નિર્ગ્રંથ રૂપે જે એક ટાઈમ જમે અને 320 દિવસ તો લગભગ ઉપવાસ કરતા હોય છે, એવા લોકોને પગપાળે ચાલતાને હત્યા કરવામાં આવે છે ઇરાદાપૂર્વક. વારંવાર દર વર્ષે ક્યાં ને ક્યાં થતી હોય છે. એના વિરોધમાં અમારે આ રેલી કરવામાં આવ્યું છે. અમે ભારત સરકાર પાસે માંગ કરીએ છીએ કે એવો કાયદો બને કે દેશમાં જેટલા સાધુ સંતો પગપાળે જતા હોય તેઓની સુરક્ષા માટે કાયદો બને, અને જે લોકો આવી હત્યા કરે છે, કરાવે છે અથવા એમાં સંમિલિત છે તેવા લોકોને કડકથી કડક સજા મળે અને તેઓ ભવિષ્યમાં બીજા કોઈ લોકો ન કરે એવો કાયદો બને, એવી અમારી માંગ છે. પર્યાવરણની જાળવણી માટે અમદાવાદના મેયર અને ઉચ્ચ પદાધિકારીઓ એક્શન મોડમાં આવ્યા છે. મેયર અને અધિકારીઓએ ગ્યાસપુર સહિત અન્ય વિસ્તારોની મુલાકાત લઈ ભૂતકાળમાં જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી કરાયેલા વૃક્ષારોપણની સ્થિતિની સમીક્ષા કરી. હવે શહેરમાં ગેરકાયદેસર વૃક્ષો કાપનારાઓ સામે તંત્ર લાલાંક કરશે અને તેમની સામે વધુ કડક કાર્યવાહી કરવાની વિચારણા પણ ચાલે છે. આગામી સમયમાં વધુ વૃક્ષારોપણ થાય અને પર્યાવરણની જાળવણી થાય તે અંગેના પગલાઓ ભરવા કવાયત હાથ ધરાઈ. ની વાત કરું 3 મિલિયન ટ્રીઝ, તો આપણે 1,01,000 ચોરસ મીટર વિસ્તારમાં 4,60,000 વૃક્ષોનું વાવેતર TMTમાં કર્યું હતું. FMT એટલે ગત વર્ષનું જે વાવેતર છે એ આપણે 4,69,688 ચોરસ મીટરમાં 18,18,000 જેટલું પ્લાન્ટેશન આપણે કર્યું હતું. અને હવે આગામી વર્ષે આપણું જે આયોજન છે 1,34,000 ચોરસ મીટરમાં આપણે લગભગ 6,70,000 રોપા વાવવાનું આયોજન છે. અને આવનાર 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસની તૈયારીના ભાગરૂપે અને ગયા વર્ષના વૃક્ષારોપણ કર્યા છે અને ભૂતકાળમાં જે કર્યા છે એનું નિરીક્ષણ અધિકારીઓ સાથે અને અમારી ટીમ સાથે કરી રહ્યા છે. જ્યાં જરૂરિયાત લાગી ત્યાં નવી જગ્યાઓ પણ શોધવાનું સોંપ્યું છે કે જેથી કરીને આવતા વર્ષમાં આપણે વધુ વૃક્ષારોપણ કરી શકીએ. તો અમદાવાદમાં પર્યાવરણ બચાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકા એક્શન મોડમાં જોવા મળી રહી છે અને મેયર અધિકારીઓએ ગ્યાસપુર વિસ્તારની મુલાકાત લીધી હતી. સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે. હાલ રોકાઈશું એક વિરામ માટે.